નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ 4 નો પાઠ નંબર 12 અપરાજયની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વ અધ્યયન પોથીના પાઠ 12 નું સંપૂર્ણ સોલ્યુશન છે અને આવા પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 4 ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 12 અપરાજય। પ્રશ્ન 1 વાર્તાના શબ્દનો અર્થ લખો। વાર્તાના શબ્દનો અર્થ ધારો અને રાઇટ કરો। પદ્મ એટલે કમળ। બીજું મહારથી એટલે મોટો લડવૈયો। સમર્થ એટલે તાકાત। असहाय निराधार। आज्ञा आदेश। निशस्त्र એટલે હથિયાર વગરનું। તો આ રીતનું તમારે ટીક કરવાનું છે લાગુ પડતો શબ્દ હોય તેના પર। ત્યાર પછી બીજું વાક્યનો અર્થ સમજી કોષમાંથી યોગ્ય લાગતો શબ્દ બાજુમાં લખો। નફરત, આનંદ, દુઃખ, ચિંતા, નિડર। પેલું પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં મહાવિનાશ સર્જાય। ચિંતા। બીજું દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો। નફરત। ત્રીજું અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો હતો। નિડર। ચોથું મારો આ છોકરાને જીવતો ન જવા દો। દેશો। દુઃખ। પાંચમું દુર્યોધને શંખનાદ કર્યો તો આનંદ। તો આ રીતની ખાલી જગ્યામાં આવશે। પહેલીમાં ચિંતા, બીજીમાં નફરત, પછી નિડર, દુઃખ અને આનંદ। ત્યાર પછી પ્રશ્ન 3 વેર વિખેર થયેલા શબ્દોને ગોઠવીને યોગ્ય વાક્ય બનાવવાનું છે। વેર વિખેર થયેલા શબ્દોને ગોઠવીને વાક્ય બનાવો। મિત્રો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત ખ્યાલ મળે। પહેલું રહ્યો ક્ષણો અભિમન્યુ સેવી થોડી મૌન। અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો। બીજું મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે। ત્રીજું અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા। ચોથું બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું। ચોથું દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો। પ્રશ્ન 4 નીચે આપેલા વાક્યોમાં ભૂલ હોય તો લીટી કરી માત્ર સુધારો કરો। આવતીકાલે તો ન્યા આવશે ગઈકાલે। મેં આવતીકાલે મૌન વ્રત રાખ્યું હતું। મેં ગઈકાલે મૌન વ્રત રાખ્યું હતું આવો શબ્દ થાય। બીજું અમદાવાદમાં કાંકરિયા નદી આવેલું છે। અમદાવાદમાં કાંકરિયા તળાવ છે। ત્રીજું શિયાળામાં કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે છે। ઉનાળામાં કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં ત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ। ચોથું નકલમાં મગજ ન હોય તો નકલમાં અકલ ન હોય। બરાબર। પાંચમું તો અહીંયા નકલ કરવામાં અકલ ન હોય। ઘણા આપણા વિડીયોની નકલ કરતા હોય છે એમાં અકલ ન હોય। પાંચમું ચેતતા નર સદા સુખી તો એમાં સુખી શબ્દ આવશે દુઃખી આવશે નહીં। મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। પ્રશ્ન 5 આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। જ્યારે, ત્યારે, નહીતર, છતાં પણ, ત્યારબાદ, પછી, જેથી, એ માટે। પેલું તમે અહીં આવો નહીતર હું પાછો જતો રહીશ। મેં પરીક્ષા માટે ખૂબ તૈયારી કરી છતાં પણ ઓછા ગુણ આવ્યા। ત્રીજું પહેલા રિક્ષા આવશે ત્યારબાદ બસ આવશે। હું પહેલા ઘરે આવ્યો પછી મારો ભાઈબંધ આવ્યો। તમે ઘરે વહેલા આવજો જેથી આપણે સમયસર નીકળી શકીએ। તો આ રીતના વાક્ય થશે। ત્યાર પછી પ્રશ્ન 6 ટૂંકનો લખો। વિષાગ્રસ્ત દ્રૌપદી। મહાભારતની દ્રૌપદી એક ગૌરવશાળી અને સાહસી સ્ત્રી હતી। દુશાસન દ્વારા થયેલા અપમાન અને પાંડવોના પરાજયથી દ્રૌપદી અત્યંત વિષાગ્રસ્ત બની ગઈ। સભામાં થયેલી
અપમાનની તેના મનમાં દુઃખ, ક્રોધ અને નિરાશા છવાઈ ગઈ. તેમ છતાં તેણે ધીરજ ગુમાવી નહીં અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. દ્રૌપદીનો વિષાદ તેના આત્મસન્માન અને ન્યાયની તીવ્ર ભાવનાઓનો પરિચય કરાવે છે. ત્યાર પછી પ્રશ્ન 7, એમાં ધૃષ્ટ ભ્રમની ચિંતાનું વર્ણન કરો. દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું તે જોઈને ધૃષ્ટ ધ્રુમની ચિંતાનો પાર ન રહ્યો. તેણે યુધિષ્ઠિરને કહ્યું, જાવ, આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સેના મહાવિનાશ સર્જાયો. અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેની પરિસ્થિતિનું વર્ણન કરો. અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેણે કહ્યું, મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. એમ કહીને અભિમન્યુ હસ્યા. ત્રીજું, દ્રૌપદીનો આનંદ લાંબો સમય શા માટે ન ટક્યો? કારણ કે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું. ચોથું, દ્રોણે કોને કોને અને શા માટે આદેશ આપ્યો? દ્રોણે કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો. પોતે પણ તેમાં જોડાયા. તમે કોઈ બીજા યુદ્ધ વિશે જાણો છો તો એ થવાના કારણો અહીંયા લખવાના છે. છઠ્ઠું, અભિમન્યુએ પદ્મને ભેદવાની ના પાડી હોત તો શું થાત? અભિમન્યુએ પદ્મને ભેદવાની ના પાડી હોત તો તે દિવસની અભિમન્યુના મૃત્યુ જેવા અણધાર્યું નુકસાન ટળી જાત. સાતમું, અભિમન્યુનો પરાજય ન થયો હોત તો યુદ્ધનું મોમેન્ટમ સંપૂર્ણ પાંડવો પક્ષી વળી જાય. અર્જુનની પ્રતિજ્ઞા સર્જાત નહીં. પાંડવોને ભવિષ્યમાં એક અસાધારણ યુવરાજ મળે. યુદ્ધ થોડું વહેલું સમાપ્ત થઈ શકે. ત્યાર પછી પ્રશ્ન 8, ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનો કોઈ એક પ્રસંગ 10-12 લીટીમાં લખો. તો ભગવાન શ્રી કૃષ્ણ બાળપણમાં કાલિયા નાગ દમનનો પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે. યમુના નદીમાં કાલિયા નામનો ભયાનક નાગ રહેતો હતો. તેના ઝેરથી નદીનું પાણી ઝેર બની ગયું હતું અને ગોકુળના લોકો તથા પશુઓ દુઃખી હતા. એક દિવસ કૃષ્ણ યમુના નદીમાં કૂદી પડ્યા, કાલિયા નાગ સાથે યુદ્ધ કર્યું. કૃષ્ણે કાલિયા નાગના માથા પર નૃત્ય કરીને તેને પરાજય આપ્યો. અંતે કાલિયો નાગ ક્ષમા માગી નદી છોડી જવાનું વચન આપ્યું. આ પ્રસંગ કૃષ્ણની દિવ્ય શક્તિ, સાહસ, સર્વજનના કલ્યાણની ભાવનાનો પરિચય કરાવે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથી ભાગ 4ના પાઠ 12નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, ખાસ આ પ્રકારના સોલ્યુશન જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.